સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા બંદરવા વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા 18 પાપસ્થાનકની આલોચના ચાલે છે. ગયા સમાગમમાં આપણે જોયેલું કે ચોથું મૈથુન પાપસ્થાનક એટલે બ્રહ્મમાંથી બહાર નીકળી ગયો છું. મન વચન કાયાથી વ્રત પાળવા મને નડે છે શું આમાં? કાં તો એણે વ્રત લીધું છે બ્રહ્મચર્યનું તો શું નડે છે, અને કાં તો લગ્ન કર્યા છે એક પતિવ્રત કે એક પત્ની વ્રત તો હવે શું વાંધો છે? એને છૂટ આપી કે ઘર માંડ તું તારે, તો હવે આ વ્રત કેમ નથી પડાતું? એટલે શાસ્ત્રમાં અંતઃકરણપૂર્વક એક પતિવ્રત હોય ને એક પત્નીવ્રત હોય તો અંશે એને બ્રહ્મચારી કીધો છે. સુદર્શન શેઠની આખી લાંબી કથા છે, કોપલ આખો પાઠ લખ્યો છે મોક્ષમાળામાં. પછી તો એ બ્રહ્મચર્યના બળથી સૂળી ફાટીને સિંહાસન થયું એમ પણ વાત આવે છે. અને દિગંબરામ નામે વાત છે પછી સુદર્શન શેઠની જ, કે સ્મશાનમાં કૌશકમાં ઊભા છે, વ્યાણવંતર દેવ એને ઉપસર્ગ કરે છે, ડકતા નથી. શીલે સર્પના આભડે શીલે અરી કરી કેસરી ભાઈ ભાગે છે, બધા દૂર ભાગી જાય. દર વખતે ચમત્કાર ન થાય કંઈ, પણ આ તો પ્રભાવ દર્શાવવા માટે આવા કથાનકમાં દાખલાઓ નોંધાયેલા છે. મન વચન કાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવું? મનને એમાં મીઠાશ લાગે છે તો ફેરવું કેમ? ગોપાલદેવ કહ્યું જાપ કરવાનો ગણે કાષ્ઠની પૂતળી. સ્ત્રી હોય અને પુરુષને કે આ સગળા સંસારનો રમણો નાયક રૂપ ને આ સગળા સંસારની રમણી નાયક રૂપ, બધું સરખું જ છે. સ્ત્રી ને પુરુષ ખાલી પર્યાય છે. વૈરાગ્ય અને સંયમ વિશે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? બધું ફોટા જોયા કરતો હોય, નવલિકા નવલકથા વાંચતો હોય, રંગબેરંગી આકર્ષક ટીવી જોતો એટલે જાહેરાતે આવે ને બધી લાખોનો ખર્ચે બધી કરી હોય. આકર્ષક હોય તો જ લોકો એ વસ્તુ લે ને. એ આકર્ષક કરવા માટે કોઈ પદરૂપું મૂકે કે અમારો આ ડિટર્જન્ટ પાવડર વાપરજો કે આ સાબુ વાપરજો એટલે તમે કદરૂપા દેખાવ, એવી તો જાહેરાત હોય જ નહીં ને. એટલે સૌથી રૂપાળામાં રૂપાળા માણસને કે સ્ત્રીને મૂકી હોય ને ત્યાં એટલે ઓગળી જાય બરફની જેમ. એટલે ના છે, આત્મા વયો જાય ત્યાં. મને આવું હોય તો પૂર્વભોમાં દ્રૌપદીના કથાનકમાં આવે છે, ઘણી બધી પત્નીની છૂટ હતી રાજાને. નગર શેઠે એ કાળમાં ઘણી બધી પત્ની કરતા. સુદર્શન શેઠને એક પત્ની વ્રત હતું, પણ બીજા બધા ઘણા બધાને ઓફિશિયલી કાનૂનથી કરે ઘણી બધી પત્ની. ત્યાં એવું સાંભળ્યું છે કે ઘણા બધા પતિ હોય એવું. દ્રૌપદીને 5 પતિ હતા. પૂર્વજન્મની વાત આપે છે. સર્વસંગ પરિત્યાગી જૈન સાધ્વી હતા, છલ્લે ગયેલા. એક ગણિકાને રૂપાળી ગામની ગણિકા 5 પુરુષો મનાવતા હતા. રબર ખેંચે એટલે જોર લગા કે હયો થાય ને, બધા ના પડે એટલે બધા જુરે.
ઠલ્લે જતા સાધ્વીની નજર ત્યાં પડે છે, જોતા ઝેર છે અને પગ મૂકતા પાપ છે. મને આવું સુખ હોય તો મળ્યું 5 પતિ. બધા ખુલાસા છે. આ દુનિયામાં આમ કેમ થાય છે, આ દુનિયામાં આમ આમ થાય છે. જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે, કથાનકમાં ખુલાસા છે. કારણ વિના કોઈ કાર્ય હોય જ નહીં. કારણ વિનાના કાર્ય તે શુભાશુભ છે. પેલા બાંધેલું હોય તો જ ઉદયમાં આવે. આત્માને ચોંટતું નથી, આ કર્મને કર્મ ચોંટે છે. તો પહેલું કર્મ કેવી રીતે ચોંટ્યું હશે આત્માને? જો કર્મ જ કર્મને ચોંટતું હોય તો અનાદિ છે. કેવળ જ્ઞાની એનો પાર પામી શકતા નથી, અને કેવળ જ્ઞાનીથી કાંઈ છાનું નથી. કોપોલ લોકો છે એટલે આપણને કેવળ જ્ઞાનથી ત્યારે ખબર પડે. પેલા ગોટલો, પેલા આંબુ. જવાબ કેમ મળે? ગોટલો હોય તો આંબો થાય ને, પણ ગોટલો આવે ક્યાંથી? કેરીમાંથી ને. તો પહેલાં કોણ? અનાદિ છે આ. એ કેવળ જ્ઞાન થાય ત્યારે ખબર પડે, પણ ત્યાં સુધી સમાધાન ન થાય. એટલે આપણે માની લેવું પડે. આ સમજવાનો ફાયદો શું પછી? આ કેમ નીકળે આવા દોષ પાપસ્થાના? કે કર્મને કર્મ ચોંટે છે, આત્માને નહીં. કશાયની ચિકાશ છે. સફેદ કપડું છે ને એમાં તેલનું ટીપું કે ઘીનું ટીપું અહીંયા પડ્યું, પછી બહાર રખડ્યા, રચકણ ચોંટે ને, બધી ડાઘો પડે. તો શું કરવું પડે? કપડું ફાડી ન નખાય. એનો ઈલાજ શું કરાય? ડિટર્જન્ટ, સાબુ લે, પાણી લે, કપડું પલાળે એમાં. તો શું નીકળી ગયું? તેલનો ડાઘો નીકળી ગયો. તો તેલને જે ચોંટ્યું હતું યારે નીકળી જાય ને. કપડું નથી ફાડી નાખવાનું. કશાયની ચિકાશ શરીરની પાછળ પડશે, લઠ તપસ્યા કરે ને ઉગ્ર, પછી એવો ઝૂરે પાણાના દિવસે તૂટી પડે. પછી 10 વાગ્યા સુધી ચાલે. સૂર્યોદય થાય 2 ઘડી પછી મોઢું ખોલે ને, મગના પાણીથી શરૂ કરે. સાકર મીઠાનું પાણી, ગોળનું પાણી, વરિયાળીનું પાણી, મગનું પાણી, લીમકા, થમ્સઅપ, લીંબુ પાણી, દાળ. પછી ગરિષ્ઠ ખોરાક હોય, પછી રાપ પીવે ઘીની, ગરિષ્ઠ કર ખાય, રસ્તો કાઢે છે. કેમ થયું? એ લઠ્ઠ લઈને શરીરની પાછળ પડેલા, કશાય પાછળ નહીં. એટલે કોપાતું લખ્યું છે, ચોવ્યાર કરે તો પણ, જેને રાત્રિ ભોજન ત્યાગ હોય ને, સાથે કશાય છોડે તો કાર્યકારી થાય. પંખે માળામાં વયા જાય છે, રાત્રે ખાતા નથી કાંઈ. અને ઝાડે નથી ખાતું રાત્રે. ઝાડનું રસોડું સૂર્યોદય થાય પછી ખુલે. રાત્રે ખાલી ઝાડ શ્વાસ જ લે ને શ્વાસ બહાર કાઢે. આ તો ઝાડની વાત છે. આ ઝાડને પંખીથી ગયો છે, આ તો રાત્રે ખાય ને દિવસે ખાય. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીરની સ્ફુરણા ગ્રહણ કરે જળ ધૂપ. આત્મસિદ્ધિની 82મી ગાથા. એ તેલનું ટીપું કાઢી નાખે, કશાયની જગ્યા કચરો નીકળી જાય. ગોપાલ તો લખું છે, વૈરાગ્ય રૂપી જળથી એ સાફ કરવું પડે. વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે કે આ મળમૂત્રની ખાણ છે પુરુષ અને સ્ત્રીનું શરીર. રોગ જરાને નિવાસનું ધામ છે. રોગ જરા નિવાસનું ધામ છે. સતત જન્મથી લઈને દેહ છૂટે ત્યાંથી મળમૂત્ર વહી રહ્યા છે. 9 દ્વારમાંથી, સ્ત્રીને 12 દ્વારમાંથી અશુચિ ઝર્યા કરે છે. નગરની ખાળની પેઠે જ્ઞાનીઓએ વર્ણન કર્યું છે. ચિત્રી ચડ્યા પણ અધ્યાત્મ કલ્પ ધ્રુવમાં સ્ત્રી મમત્વ મોચન અધિકારમાં ગોપાલદેવ વાંચવાનું કહેતા. ફિટકાર થાય આપણને કે હું આવો છું, મળમૂત્રમાં રમી રહ્યો છું, હું આવી છું, મળમૂત્રમાં રમી રહી છું. ગોપાલદેવ લખ્યું છે વચનામૃત 78માં સ્ત્રી સંબંધી મારા વિચારમાં, જે વાટેથી લઘુશંકા આદિ વહે છે નિમિત્ત, તે દ્વારેથી એક પુત્ર આદિ ક્યાંક ફળ મળ્યું એને. એટલો બધો આનંદ. મહા અંધારી કેદથી, કેદનો પુરાય હતો, હેરાન થયો હતો, પાછો ત્યાં ને ત્યાં. અનંત જ્ઞાનીએ આ વાત કરી છે, શંકરાચાર્ય કરી છે. માંસના લોચામાં શું આકર્ષે છે? ચામડીઓ છો, નાની નાભી સ્તનભર નારી દેશ,
નારી સ્તનભર નાભી દેશમ દ્રષ્ટવા માગા મોહાવેશમ, કે માંસના લોચામાં અને ચામડામાં શું આકર્ષે? મોહ મુદગર. મુદગર એટલે હથોડો મારવાનો મોહને. સ્ત્રી અધ્યાત્મ કલ્પદ્રુમાં લખ્યું છે મુનિ સુંદર સૂર્ય, ગોપાલદેવ વાંચવાનું કહેતા. ગુફા વગરની વાઘણ, દર વગરની નાગણ, મૂળ વગરની ઝેરી વેલ અને નામ વગરનો મહાવ્યાધિ છે આ. કોરોના ખબર પડે તો ઈલાજ કરીએ ને, સાચો ખોટો ઘરગથ્થુ ઈલાજ કરીએ કે હૂંટ ગોળ ખાઈએ આપણે. નામ વગરનું મહાવ્યાધિ છે. આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે એટલે સ્ત્રીની વાત છે. સ્ત્રીએ પુરુષ વિશે વિચાર લેવાનો. વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે. નવ વાળથી વ્રતની રક્ષા કરવા ગોપાલદેવે કહ્યું છે. તેમાં કઈ દોષ થયો છે? ન પરણવું એ બ્રહ્મચર્ય નહીં, એ તો બાળ મંદિર. ન પરણવું એમ જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાય, એ ભાઈ ભવતનો લવ પછી રહે એ તત્વ વચન એ ભાઈ ગોપાલદેવ 16મે વર્ષે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે ગોપાલદેવ. અમોક સાધન છે અને બધા વ્રતો તોડવા માટે આ મૈથુન કુહાડી છે. કુનકુન આચાર્ય મહારાજ લખે છે બ્રહ્મચર્ય અષ્ટકમાં. પદ્મનંદી પંચ વિશંતિ 26મા અધ્યયનનો શ્લોક છે કે બધા વ્રતોને તોડવા માટે આ કુહાડી છે અબ્રહ્મ. પરમ ગોપાલદેવે આ નવ વાળની રક્ષા કરવા કહ્યું છે. એમાં કઈ દોષ થયો છે? કઈ નવ વાળ? બ્રહ્મચર્ય રોચક રીતે બ્રહ્મચર્ય નવ વાળનું પદ લખ્યું છે. એ ગોપાલદેવ ગદ્યમાં લખ્યું હોય ને બ્રહ્મચર્ય પ્રજ્ઞવદમાં કે બીજે ક્યાંક પદ્યમાં કરી નાખે. લબ્ધિ પ્રગટેલી પ્રભુશ્રીજી પ્રત્યે અહોભાવ પ્રગટેલો. ગોપાલદેવ કહેલું ત્યાગ વૈરાગને લઈને અને અમારા પ્રત્યેના ભક્તિભાવને લઈને અંબાલાલને લબ્ધિ પ્રગટી છે. તે એવી કે 5-7 દિવસ પછી અમે જે બોલ્યા હોય અક્ષરશ લખી લાવે છે. ગોપાલદેવ ક્યાં બોધ આપતા હોય? ઝવેર શેઠને માળે આ બાજુ રસોઈ કરતા હોય બીજા બિલ્ડિંગમાં. ઓછામાં ઓછું 50 ફૂટ થાય. અત્યારે છે બિલ્ડિંગ બે. લોટ બાંધતા હોય, દાળ ભાત કરતા હોય, શાક વઘારતા હોય. રસોઈમાં ભૂલ નહોતી થતી. ભૂલ તો નહોતી થતી. એવું વ્યવસ્થિત કરતા અઠંગ રસોઈયા જેમ કે એવો મીઠો દૂધપાક બનાવ્યો સ્વાદિષ્ટ, પણ ચાખી જોઈએ ને. એમને ગોપાલદેવ થોડું અપાય. મીઠો લાગ્યો કે આ ગોપાલદેવનું આપીશ. ગોપાલદેવ 1 મહિના સુધી શાક નહીં બનાવી આવે. એટલે રસોઈ બરોબર શીખ્યા છે ને. ત્યારે જે બોધ બોલે ઝવેર શેઠને બંગલે અક્ષરશ લખ્યા રસોઈ કરતા કરતા આપે ગોપાલદેવ. ઝીલે બોધ લખીને આપે. ગોપાલદેવ તપાસ્યું, તહત્તી કર્યું. ઉપદેશ છે એમાં છે, મંજૂર કર્યું ગોપાલદેવ. ગોપાલદેવ તો આત્મામાં છે, તો આ ગોપાલદેવમાં છે. એટલે અંબાલાલભાઈ બ્રહ્મચર્યા કરે છે ને. રસોઈ કરતા કરતા બ્રહ્મચર્યા કરે છે. બ્રહ્મચર્ય એમ બ્રહ્મચર્યને પ્રભુશ્રીજી પ્રત્યે એટલો અહોભાવ હતો. દાસાનું દાસ થઈને રહ્યા. અને ગોપાલદેવની ઓળખાણ જે સૌભાગભાઈને, અંબાલાલભાઈને, જૂઠાભાઈને અને પ્રભુશ્રીજીને થઈ, એ જ ઓળખાણ પરોક્ષે આ દેહ મળ્યા નથી એવી જ ઓળખાણ થઈ. એ તો લખીને આપે છે પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. દાવ ખેલ્યા જીતી ગયા. ઉભાવા દેહ છેડ્યો. એણે આ પદ લખ્યું છે બ્રહ્મચર્ય 9 વાડ શિક્ષાપાઠ 86 મોક્ષમાળા પ્રવેશિકા. ગોપાલદેવ લખવાના હતા 4 ભાગ મોક્ષમાળાના. એક જ લખ્યો બાલાવબોધ. ઉદયપ્રયોગે ન લખ્યો. પછી બ્રહ્મચર્ય લખ્યા બાકીના 3 ભાગ મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષમાળા વિવેચન ને પ્રજ્ઞાવબોધ. મથાળા તો ગોપાલદેવે આપેલા પ્રજ્ઞાવબોધ. લખવાનું બ્રહ્મચર્યજીને પદમાં અલગ અલગ અલંકારમાં. બ્રહ્મચર્ય 9 વાડ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે રાગ છે. આ 9 વાડ જે ગોપાલદેવ પાછી લખી છે ને એ ઉત્તરાધન સૂત્રમાં છે. બધી લઈએ ને આપણે આમ અક્ષરશ. ગોપાલદેવ મહાવીર સ્વામી સાથે હતા ને બ્રહ્મચર્ય. જ્યારે મહાવીર સ્વામી કંઈક બોધ આપ્યો છે ત્યારે ગોપાલદેવ કહ્યું છે અમારી પરીક્ષા કરજો. જેની પાસેથી ધર્મ માગવો તે પૈમાની પૂર્ણ ચકાસણી કરો. આ વાતને સ્થિર ચિત્તથી વિચારો. વચનામૃત 466 પહેલો બોલ પેટલાદનો પત્ર.
એટલે આ બાજુ આગમ રાખીએ આપણે ઉત્તરાધન સૂત્ર બ્રહ્મચર્યની 9 વાળનું, આ બાજુ કુપોલદુની 9 વાળનો પાઠ છે ને મોક્ષ મળે અક્ષર. જિનેશ્વર ભગવાનના બોધથી ઓછું અધિકું કહીને અમારે અધોગતિ નોતરવી નથી. પ્રતિક્રમણમાં બોલીએ ને આપણે કાનો માત્રા મેંડી પદ ઓછું અધિક વિપરીત બોલાણું હોય તો તરત મિચ્છામી દુકડમ, એ મિચ્છામી દુકડની વાત જ નથી, કેમ કે ભૂલ કરી જ નથી કુપોલદુ. બ્રહ્મચર્યજી લખે છે, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે, ફળ પંક્તિ ત્યાં લચી રહી પ્રતિડાળ જો, રક્ષા કરવા વાળો નવ સુંદર કરી, દ્વિજગણ કુંજન કરતા લે સંભાળજો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. ઝાડ કીધું એમ, ઝાડમાં ફળ આવે ક્યારે? ઝાડની માવજત કરે તો, વ્રત પાળે, જ્ઞાનની આજ્ઞા પ્રમાણે વર્તે તો, 9 વાડો કરી. એક વાડો હોય તોય પછી આંબો ગાય ભેંસ ખાઈ ન જાય, તોડી ન નાખે. 9 વાડ કરી કે એમાં સ્વર્ગીય તરુ છે. રક્ષા કરવા વાડો 9 સુંદર કરી, દ્વિજ ગણ કુંજન કરતા લે સંભાળજો. દ્વિજ, દ્વિ એટલે 2 ને જ એટલે જન્મવું, 2 વાર જન્મે ને પંખી, એકવાર ઈંડું, કબૂતર મૂકે ઈંડું, ચકલી, પછી ઈંડામાંથી પાછું બચ્ચું થાય એટલે 2 વાર જન્મ થયો ને. દ્વિજ બ્રાહ્મણ જન્મ્યો ને પછી જનોયની વિધિ થાય, ફરીવાર જન્મ્યો. સાધક સાચો સાધુ પહેલાં જન્મ્યો પછી સર્વસંગ પરિત્યાગ કરીને મરી ગયો જૂનો, નવો પેદા થયો. સાચી મુમુક્ષતા આવે, કુપોલદુનું શરણ આશ્રય લે, જિંદગી બદલી ગઈ. કુપોલદુ પોતે કહેતા, તમે જેને રાયચન કહો છો ક્યારનો મરી ગયો છે, બધા નવા પૂતગલ છે. આ દ્વિજગણ ગુંજન કરતા લે, આનંદ આવે ને, આ સાધકને આનંદ આવે છે બ્રહ્મચર્ય પાળીને. એ રેડિયું પીન નહીં, સજા કર્યું એમ બેઠો હોય સત્સંગ, જોયા કરે પછી ક્યારે પતશે ક્યારે પતશે. વચમાં જોલું ખાઈ લે એટલે અડધો કલાક તો એમાં વયો જાય. 5 મિનિટ મોડો આવ્યો હોય, મંગલાચરણ પતી ગયા પછી 5-10 મિનિટ વહેલો ઉઠી જાય એટલે 5 મિનિટ વધી ખાલી સત્સંગ. અહીંયા આનંદ છે, દ્વિજગણ કુંજન કરતા લે સંભાળજો. અને અહોભાવ આવે, આપણને અહોભાવ જ નથી આવતો. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, તો ફળે કેવી રીતે ભક્તિ? વેઠ ઉતારે છે ભક્તિ. કેટલું બધું કામ હોય એટલે પછી આવે, વાંચન શરૂ થઈએ પછી. દ્વિજગણ કુંજન કરતા લે સંભાળજો. આનંદ આનંદ કિલ્લોલ કરે છે બધા પક્ષી. શા માટે? વ્રત પાળે છે એટલે. શ્રી ગણાંગ સૂત્રમાં લખેલું છે, આચાર્યમાં એવા ભાવનો અર્થ છે બધો, કે સાધક ખરી તપશ્ચર્યા કરે ને ત્યાં સાધુ માટે લખેલું છે. શરીરને કૃશ કરે, હાડકાનો માળો થઈ જાય, ચોખાના પાપડ, ખીચિયા પાપડ કહેવાય ને, એની પથારી કરીને સોએ તો કડકડ અવાજ આવે ને, એમ સાધુનો અવાજ આવે, રાજી થાય, હાશ આ શરીરનો બરોબર મેં કસ કાઢ્યો. તો ખવાય એટલું ખાય, પછી જમીન સુવાય એટલું સુવે, તો થોડો ટાઈમ વધે તો આવે સત્સંગ, મને ન પણ આવે. એ રાજી થાય કે બરોબર કસ કાઢ્યો મેં. દ્વિજગણ કુંજન કરતા લે સંભાળજો. હવે 9 વાડ શરૂ થાય છે. શું ચાલે છે આપણે? ચોથું પાપ સ્થાનક મૈથુન, એના ત્યાગનો મેં કાંઈ મહાવરો પાડ્યો છે. કૃપાળુએ જે 9 વાડ બોધી છે, હું એવી રીતે રક્ષા કરું છું કે હજી ફરીવાર પરણવું છે, હજી ધરાણો નથી. પહેલી વાડ, પહેલી વાડ તે સ્થાન વિકારક ત્યાગવા, ઉંદર મરગી તજે બિલાડી દૂર જો, બ્રહ્મચર્ય વ્રતને જીવન જે જાણતા, તે વિકારક વસતી તજે જરૂર જો. બિલાડી જોઈને ઉંદર અને મરઘી ભાગી જાય, એમ વસતી વિકારક, જ્યાં પોતાના આત્માને ખલેલ પડશે સ્થિર રહેવામાં, નાચ ગાન, રંગ રાગ, કાનને ગમે એવું મ્યુઝિક, આંખને ગમે એવા લાલ પીળા કપડાં, ઘરેણાં, રૂપ, એવી સુગંધ, પરફ્યુમ, અત્તર આકર્ષક, ઇન્દ્રિયો ઉત્તેજિત થાય એટલે મન કાબુમાંથી નીકળી જાય.
આ દૂર કરવા, આનાથી દૂર રહેવું પડે. તો મોટા દિવસોમાં બધું કરે છે આશ્રમમાં ને મંદિરમાં, પછી ફોટા પડે હાથીની બાજુમાં ઊભો રહીને, કુપોલ તો ફોટા ન પડે અને ધર્મ થશે. પહેલી વાર તે સ્થાન વિકારક ત્યાગવા, ઉંદર મરઘી તજે બિલાડી દૂર જો. બ્રહ્મચર્ય વ્રતને જીવન જે જાણતા. જો આત્મા મરે તો જીવન, આત્મા સ્વભાવમાંથી બહાર નીકળી ગયો એટલે ભાવ મરણ ને મરી ગયો, એટલે જીવતું મળતું છે. જ્ઞાનીની આજ્ઞામાં જે નથી, કોણ આચાર્ય મહારાજ કહે છે, જેને સમ્યક શ્રદ્ધા નથી એ જીવતું મળતું છે. અને સાધુ હોય ને સંકિત ન હોય, એટલે દ્રવ્ય દીક્ષા થઈ ને, કોણ આચાર્ય મહારાજ કહે છે, બ્રહ્મચર્ય જે ઉલ્લેખ કર્યો છે પત્રમાં, કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હોજો. આપણે હજી બાળ મંદિરમાં જ નથી ને, કેમ? આપણે 18 પાસ્થાનકની આલોચના કરી નથી. કોઈ બોલે રોજ કરવાની સોતા પહેલા ક્ષમાપના બોલીને, કે 18 પાસ્થાનક બોલીને પછી ક્ષમાપના બોલવી, કે આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. અનંતકાળનું પ્રતિક્રમણ થઈ જાય પછી સંસાર એનો ઊભો છે, એટલે અનંતકાળથી અબ્રહ્મમાં જ હશે ને, નહીં તો આત્મામાં સ્થિર થઈ ગયો હોય. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્મ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન, તો હજી આ દશા. એટલે કોપોદેવ અંબાલાલભાઈ લખે છે 935માં પત્રમાં, 11મું આશ્ચર્ય છે કે આ બધું મળ્યા પછી આ દશા હશે તો આ અછેરું ગણજે. પ્રભુશ્રીજી કે તાજમહાલ, પીધાનો ઢળતો મિનારો, એમાં અછેરું કે આની દશા હજી આવી છે આ બધું મળ્યા પછી. બ્રહ્મચર્ય વ્રતને જીવન જે જાણતા, તે વિકારક વસતી તજે. વસ્તી નહીં, વસતી. સ આખો છે, વસ્તી ગણતરી એ પોપ્યુલેશન એ બીજું, આ વસતી ત્યાગે. એટલે ધર્મ નામે જ્યાં દાંડિયા રાસ રમાતા હોય, નાચકૂદ હોય, સિનેમાના રાગ ઉપર સ્તવનો ગવાતા હોય, તીર્થંકરનો, કાન બંધ કરી દેવા પડે, ઉઠી જવું પડે ત્યાંથી. એ તો આશાત્માનો ભાગીદાર બનશે. આ તો નામ જ વિતરાગનો ધર્મ છે, નામ જ વિતરાગ ધર્મ છે. કોપોદે લખ્યું જ પાછું, ગાયન વિલાપ તુલ્ય સમજવું. આ તો આમ ઈશારો કરે જેના તરફથી હોય ને ભક્તિ, હજી જોરથી એમ. એટલે જેટલું માઇક વધારે ફાસ્ટ રાખે ગીતમાં, મ્યુઝિકમાં, એટલે વધારે ભક્તિ થાય, એમ વધારે કર્મ બંધાય. દૂર રહેવું પડે, વાડ તૂટી જાય પહેલી જ આવા લોકો બેસે તો. શિક્ષા પણ 24 સત્સંગ મોક્ષમાળાનો પાઠ છે, જ્યાં ગાન તાન રંગ રાગ સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય. તમને ગમે તેટલું પ્રિય લાગે, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. આ એમ કે છે અમે સત્સંગમાં ગયા હતા, કુસંગમાં ગયા હતા કે સત્સંગમાં ગયા હતા 3 દિવસ 8 દિવસના ફંક્શન. જો આવું બધું હોય તો કુસંગ હોય ને, તો આ તો ધર્મનો ભાગ સમજે છે. હાથે ન ધરે હથિયારા, ન કરે ગીત નૃત્યના ચાળા, એમ લખ્યું છે સ્તવનમાં. આ ચાળા કરે છે ગીત નૃત્યના. આ વિકારક વસ્તી છે. એ પોતે નો નાચતો હોય તોય તૂટી જાય ને, તો નાચતો હોય તો કેવું જ છું. એ પછી પોપ મ્યુઝિક સાથે, ઇંગ્લિશ મ્યુઝિક સાથે નાચે, પછી ધર્મને નામે રમે, દાંડિયા રાસ રમે. બીજી વાડે કથા વિકારી ના કહે, મર્યાદાનો લોપ કરે એકાંત જો. વિકાર પોષક શાસ્ત્ર નહીં વાંચે કહે, શૃંગાર કથા છે અપથ્ય એ સિદ્ધાંત જો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. કથા વિકારી ના કહે, મર્યાદાનો લોપ થાય, આત્મા સ્વભાવમાંથી વિભાવમાં આવી જાય. સ્વભાવમાં આવે, વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાં, તો શું થાય? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન થાય. તો સંકિત વર્ધમાન થાય ને. 112મી ગાથા, વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગબદ્ધ વાસ. એટલે આવું નાચ ગાન હોય ને, કૂદાકૂદ, ત્યારે એને મિથ્યા આભાસ ન થાય, એને આનંદ ન લાગે. બધા બેઠો હોય
આંખ કંઈ બંધ ન કરે કાળા કપડાં લઈને. ઉપયોગથી જોવાનું જ નહીં, રસ નહીં લેવાનો. મિથ્યાભાસ વયો જાય તો શું થાય? ઉદય થાય ચારિત્રનો. એનું આચરણ આવી ગયું ને, અંતરંગ ચારિત્ર આવ્યું. આ બહારથી ભલે ધોત્યું નથી પહેર્યું, ખેસ નથી હજી, લોપ નથી કર્યો વાળને, ઉદય થાય ચારિત્રનો. વિતરાગ પદ વાસ, વિતરાગ પદમાં છે 112મી ગાથા. તો શું થશે? સતત એના આત્માનું અનુસંધાન છે ને. કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે 113મી ગાથા. મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ગૃહ હતા ને બહારથી, બાહ્યથી ગૃહ વાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. આ રાજચંદ્ર છે, એણે આ બોધ્યું છે કે 18 પાપથનક આવી રીતે આલોચના કરવાની. કેટલી 14 ગઈ અને કેટલી સંવત્સરી ગઈ. પ્રતિક્રમણ બોલ્યો છે, પ્રતિક્રમણ કર્યું નથી. કેમ મોડા આવ્યા? ગોપાલ તો ક્યાં વાટ જોતા હતા, પણ એને પૂછે છે જ્ઞાનથી તો પ્રતિક્રમણ કરવું હતું. એટલે તો પ્રતિક્રમણ કરી આવે કે બોલી આવ્યા? ત્યારે એને ખબર પડી કે હું તો બોલી આવું જ, ખાલી કરતો તો છું નહીં. બીજી વાળે કથા વિકારી ના કહે, મર્યાદાનો લોપ કરે એકાંત જો. વિકાર પોષક શાસ્ત્ર નહીં વાંચે કહે, શૃંગાર કથા છે અપત્ય. રંગરા રંગલીની વાત ન કરે નવલકથાની, સિનેમાની, નાટની. આ વખતે ભક્તિ એવી સરસ હતી કે શું નાચ્યા છે બધા. પતી ગયું. નાચવા ગયો તો ને, વૈરાગ વધારવા નહોતો ગયો. બધા કરે છે તો બધા નીચે જવાના, તારે હારે જવું છે. લોક મગે પોક પ્રભુજી કે આનો ધ્રુવ કાંટો જ લોક સંજ્ઞા છે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ ક્યારે સમાધિમાં આવે જ નહીં. કોપોદે લખ્યું છે. ધર્મની વાત પણ એકલા પુરુષે બહેનોને અને એકલી બેને પુરુષોને ન કરાય. ધર્મની વાત હોય તોય મનાય છે. પહેલાના જમાનામાં બધા ઉપાશ્રી હોય ને, 4 કે 6 દરવાજા હોય, બધી બાજુથી ખુલ્લું હોય. એટલે કદાચ એક બેન આવી ગયા હોય તો બીજો ભાઈ આવે, એના તંતુ બંધાય કે એક ભાઈ આવી ગયો બીજી બેન આવે. ખુલ્લું રાખ્યું હોય ને. ઘંટની સિસ્ટમ એટલે છે કે હારે પહોંચી જાય બધા, પછી જે કામ ઉપાડે હાથમાં, ફોન બોન જોવાનું કે વોટ્સઅપ જોવાનું, એ થોડુંક પતી જાય પછી જ આવે. કેવું પડી ગઈ ને, હાજરી પુરાવી છે. પાસ જોઈએ ને જમવાનો. ત્રીજી વાડે બેસે નહીં એકાંસને, આસન સ્મૃતિ પણ વિકાર પ્રેરક માનજો. 2-4 ઘડી વીતે સંસ્કાર રહે નહીં, નિર્મળ વ્રત ધારી રાખે તે ધ્યાન જો. એક આસને બેસાય નહીં. ક્ષેત્રંજી હોય, મોત પાથરી હોય, પુરુષ અને સ્ત્રી સાથે ન બેસાય. વચમાં જગ્યા હોય તોય ન બેસાય. એ તો ઠીક ન બેસાય. પછી લખ્યું છે 2-4 ઘડી, કેમ ભૂલથી લખ્યું છે બ્રહ્મચારીજી. સ્ત્રી બેઠી હોય ત્યાં 2 ઘડી સુધી પુરુષે ન બેસાય. એ ખુરશી ઉપર ન બેસાય. અને પુરુષ બેઠો હોય તે સ્ત્રીએ ન બેસાય 2 ઘડી સુધી, જો વ્રત ટકાવવું હોય તો. અને પુરુષ બેઠો હોય ત્યાં 4 ઘડી, એનું વીર્ય વધારે બળવાન છે. સ્ત્રી અબળા કહેવાય. આ તો આર્ય સંસ્કૃતિ વાંચે, હવે કોઈ અબળા નથી. હવે તો પુરુષ કરતાં સ્ત્રી વધારે સબળા થઈ ગઈ છે, પણ ત્યારે એમ કહેવાતું આર્ય સંસ્કૃતિમાં. એટલે સ્ત્રી બેઠી હોય ત્યાં 2 ઘડી સુધી પુરુષે ન બેસાય, જો સાધક રહેવું હોય તો, બ્રહ્મચર્ય પાળવું હોય તો. અને પુરુષ બેઠો હોય ત્યાં 4 ઘડી ન બેસાય. 2-4 ઘડી વીતે સંસ્કાર રહે નહીં. પછી રોમાંચ ખડા થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય. કુપોલે કહ્યું છે બેન અને મા સાથે એકાંતે ઘરે નહીં રહેવાનું. તો નાનું ઘર હોય તો ક્યાં જાય? રાત્રે બહાર સૂવું પડે. મચ્છર કરડે તો ગોદડું ઉડીને સૂવું પડે, લીમડામાં ધુવાડો કરીને સૂવાનું. માં એની કુખમાં હતો ને તોય નહીં, એને ધાયો છે તોય નહીં. નિમિત્તમાંથી જીવ છે. અને ક્યાં આત્માનો અનુભવ થયો છે? છેલ્લે દિવસે કુપોદો ચૈત્રવદ 5મ સંવત 1957 ઝબકબાદ લાભ કાઢીને આવ્યા ઘૂમટો કરે. મોઢું તો જોઈ લો, પછી ક્યારે મળશું?
અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. કોઈ બધો ઈશારો કરે દૂર, અહીંયા નહીં આવતો. કે પગ પકડે તો, ભેટી પડે તો, આ તો આશ્રમમાં ભેટે છે. કોઈ મિત્ર આવી ગયો હોય તો હારે જમે છે એક આસને એક બાકડા ઉપર, હારે બેસે છે, બાકડો હોય ને બહાર હારે બેસી જાય, આરતી હારે ઉતારે છે, મનાય છે. ચાલે નહીં. ત્રીજી વાળે એક આસને બેસે નહીં, આસન સ્મૃતિ પણ વિકાર પ્રેરક માનજો. તે કોણ બેસેલું યાદ આવે. હજી આપણને આપણા દોષ જ નથી દેખાતા. પ્રતિક્રમણ કેવી રીતે થાય? દીઠા નૈનિત દોષ તરીએ કોણ ઉપાય? આપણે ક્યાં ભૂલ થાય છે એ જ નથી ખબર. દેવકંજી મહારાજ અને પ્રભુશ્રીજી કહે છે ગોપાલદેવને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરીને, મુનિ અમને નમસ્કાર શા માટે કરો? તમારે શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. અરે 100 મહિનાનું છોકરું છોડી દીધું છે, 82 વર્ષની મા છોડી દીધી છે, 26 વર્ષની યુવાન પત્ની છોડી દીધી છે, 5 વર્ષથી વર્ષી તપ કરે છે, એક દિવસ ઉપવાસ, એક દિવસ પાણું, સતત ઉજવણી કર્યા વગર, તોય કહે છે અને બ્રહ્મચર્યની દ્રઢતા. એટલે એને લાગતું હોય છે ને કે ખૂટે છે એમ. આપણને આપણા દોષ જ નથી દેખાતા તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? પ્રતિક્રમણ તો ગુનાનું હોય ને, મારા ગુના છે જ નહીં તો પ્રતિક્રમણ કેનું? દીઠા ને દોષ તરીએ કોણ ઉપાય? 20 દીવાની એક કડી પ્રતિક્રમણ છે. અર્ધમાર્ગી ન આવડતું હોય તો ચાલે, સંસ્કૃત ન આવડતું હોય તો ચાલે. અને પપ્પડ બોલે પ્રતિક્રમણના પાઠમાં કોપોદે લખ્યું છે, મોક્ષમાળામાં શિક્ષા પાઠ લખ્યો છે પ્રતિક્રમણનો, કે સમજીને અર્થ સહિત ઉપયોગપૂર્વક બોલે તો પ્રતિક્રમણ થાય, નહીં તો કેવી રીતે થાય? ઉપકરણ બધા લઈ જાય, કટાસનું, મોપતિ, રજોહરણ, અરે ફોને લઈ ગયો હોય સાયલેન્ટ ઉપર, એટલે અવાજ ન આવે, જોયા કરે કોનો આવ્યો હોય, ચિત્ર તો દેખાય ને, સંભળાય નહીં. એક આસને બેસે નહીં, આસન સ્મૃતિ પણ વિકાર પ્રેરક છે. 2-4 ઘડી નિર્મળ વ્રત ધરી રાખે તે ધ્યાનજો. માને બેન સાથે નહીં રહેવાનું એટલે પતી ગઈ ને વાત. એકાંત અનિષ્ટનું કારણ છે. ચોથી વાળ, અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકારક જાણજો. ચોથી વાડ ચતુર જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, મનને હરી લે. એની આંખ તો માછલી જેવી હતી, મીનાક્ષી. એનો ચોટલો તો નાગણી જેવો હતો, એના હોઠ તો પરવળા જેવા હતા, દાડમની કળી જેવા દાંત હતા એના. આ દુશિષ્ટ કવિઓએ વર્ણન કર્યા છે. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, તેને વ્રત પાળવું એ જોયે નહીં. ત્યાં જોતા ઝેર છે. મને આવું હોય તો તરત જ ઓગળી જાય. થીજેલું ઘી અગ્નિ પાસે જાય, નિમિત્ત મળ્યું ને, ઓગળ્યા વગર ન રહે એવું બને જ નહીં, ક્યારે ઓગળે છે, ઓગળી જ જાય તરત. તપસી જાય લપસી. જૈનેતરમાં કથા છે 10,000 વર્ષનું તપ વિશ્વામિત્રને. રાજર્ષિ હતા, બ્રહ્મર્ષિ થવું તો, રાજર્ષિ તો હતા જ, રાજ ઋષિ. બધા રાજા ઘણા બધા ઋષિ થઈ ગયા, હું બ્રહ્મર્ષિ થાવ. મેનકા આવી ગયા ત્યારે બ્રહ્મર્ષિ થવા ગયેલા. એને એમ નહોતું મેનકા આવશે એનું ઘર માંડ્યું ઘર. શકુંતલા ફળ આવ્યું, વહી ગઈ અપ્સરા, પરીક્ષા કરવા આવેલી. જૈનેતરમાં દાખલા છે બધા. તપસી જાય લપસી, ન ચાલે. અંગોપાંગ મનોહરવર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકારક જાણજો. કરે જે એનો ગુણ છે, જેમ બરફનો ગુણ ઠંડાપણું છે, અંગારાનો ગુણ ઉષ્ણતા છે, આ ગુણ છે એનો. એ નયન ને નાસિકા. મિસ ચાઇના થતી હશે, મિસ નેપાલ, મિસ તિબેટ, એ છીબી હશે ને, નાક છીબી તો રૂપાણી ગણાણી ને આખા તિબેટમાં, આખા ચાઇનામાં. આકર્ષણ હશે જ ને એમાં. મિસ ચાઇના
એનું નાક તો અણીવાળું ન હોય ને, એ બુઠ્ઠું હોય ને, નાક બુઠ્ઠી. આફ્રિકામાં જે હશે મિસ આફ્રિકન કેન્યા, એ હપસી હશે ને કાળી, તો રૂપાળી ગણાણી ને. ગુણ છે આ પ્રકૃતિનો. વિજાતીય વસ્તુ આકર્ષે એટલે તો સંસાર ચાલે છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ. એટલે અંગોપાંગ મનોહરવણી ના જુએ, નયન નાસિકા, નયન એટલે આંખ, નાસિકા એટલે નાક, વિકારક છે. ચોથી વાર ચતુર્જનને ચેતાવ છે, હા, કે ધ્યાન રાખજે તું, વત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. તો વોટ્સઅપ જોઈએ કંઈ ફોટા આવતા જ નથી, છાપું વાંચે ત્યારે, ટીવી જોવે ત્યારે. સાધક કેવી રીતે થાય? પોતાનો એવો ધંધો હોય તો વર્તમાન પત્ર વાંચવું પડે, ધંધાને લગતું, આજીવિકા માટે. બાકીનું વિકથ જ થયું ને એને. આ તો એક એક પાનું પાકું કરે, કાલે પરીક્ષા હોય એમ છાપું, ભંગ થઈ જાય વાળમાં. એ ટીવી જોવે તો એનો ધંધો સારો ચાલે. આજીવિકા અર્થે અમુક સમાચાર જોઈએ ને, માનો એવું કામ કરે છે કે ભાવ વધઘટ થશે ઘઉંના કે કપડાના, કે એક્સપોર્ટ ડ્યુટી આવી કે ઇમ્પોર્ટ ડ્યુટી આવી, ટેક્સ વધઘટ થયો, ટીવી સમજ જોવું પડે. ફ્રેશ થવા ને, કર્મ ઘટે નહીં તો ફ્રેશ થાય કોઈ? હજી સુધી કોઈ અનાદિકાલથી આજ સુધીમાં કોઈ ફ્રેશ થયો છે 5 ઇન્દ્રિયો પોષીને? બળતામાં ઘી નાખવા જેવું થાય, વધારે ઉત્તેજિત થાય કે હવે મને મળો, હજી મને મળો. ચાખી ગયો ને, હવે છોડે. અંગોપાંગ મનોહરવણી ના જુએ, નયન નાસિક આદિ વિકાર જ જાણતો. આવું મારે થયું છે. આ તો ઊભો રહે છે ગેલેરીમાં રસ પીવા માટે, અને ભાવ મરણે મરે છે. રમતા ન આવડતું હોય નવરાત્રિ, નવરાત્રિ જોવા જવું છે, એટલે માતાજીને દર્શન કરવા છે, નવરાત્રિ જોવા જવું છે ને બધા કેમ નાચે છે. એટલે નાચતા હોય ને અડધા કપડાં પહેરીને, એ જો કે છે ખુલ્લું મુમુક્ષુ કે આ વખતે નહીં આવે, અમારે નવરાત્રિમાં જોવા જવાનું છે. રાતના 3 વાગ્યા સુધી જાગ્યો હોય, પછી ભક્તિમાં કેવી રીતે કદાચ આવે ભૂલથી ગંઠ પડે ને, અમે અડધું સૂતો હતો, હવે આખું જ સૂવે ને. નિંદ્રા પછી પ્રચલા, પહેલા ખાલી સૂતા સૂતો હતો, પછી બેઠા બેઠા સૂવે, પછી ઊભો હોય સૂવે, પછી કે જ છે જોવા જવું હતું. એ કદાચ માતાજીના દર્શન કરવા ગયો હોય તો આપણે વિચારીએ કે ભાઈ એના સંપ્રદાયમાં હશે એવું. આ તો કે જ છે ખુલ્લું કે નવરાત્રિ જોવા જવું છું. કઈ દશા થાય એમ, અને ભક્તિ થઈ જાય. વરસના વતલે લડે મંદિરમાં આવે એટલે. નયન નાસિકા આદિ વિકારક જાણજો, ચોથી વાર ચતુર્જનને ચેતવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. આવું મેં કર્યું છે આજે, રોજ 2 વાર. સવારે ઉઠીને સપનામાં થયું હોય, જાગતા સૂતા સૂતા બધું કરતો હોય, સૂતા સૂતા પરણી જતો હોય, સૂતા સૂતા ફરવા જતો હોય. લગ્નનો દિવસ છે ને આ 31મો, ઉજવે જ ને બધા મેરેજ એનિવર્સરી, મુમુક્ષતા આવી જશે. ફોટા ફેરવે જ ને, આલ્બમ રાખી મૂક્યા જ ને, DVD પેન ડ્રાઈવ ક્લાઉડમાં. આ સાચું લાગ્યું હોય તો ફાડી નાખે ને, ₹11.5 કિલો વેચી નાખે ને આલ્બમ. આ પાપ સ્થાનક ચાલુ જ રહેશે તો પ્રતિક્રમણ નહીં થાય તો છૂટશે ક્યારે જીવ? 5મી વાડ 5મી છુપાઈને ના સાંભળે, રતિ પ્રસંગ કે પ્રેમ કલહ ના નાદ જો, વિરહ રુદન કે કામોદીપન પ્રાર્થના, વ્રતિજન મનને પ્રેરે કામ પ્રમાદ જો. 5મી વાડ છુપાઈને ના સાંભળે, રતિ પ્રસંગ કે પ્રેમ કલહ ના, મીઠો ઝઘડો કે ને પ્રેમ કલહ. આગળ છે વિરહ રુદન, વિધવા થઈ ગયો યુવાન રૂપાળી સ્ત્રી, આપણે એને મદદ કરવા જાય કે મનાય છે. કામોદ્દીપન પ્રાર્થના, એ તો વિનમણીય કરે કે આપણે સાથે સત્સંગ કરશું. 2 પત્રો છે, 365 અને 375 જૂની પત્ર સુધામાં, નવીમાં છે. એક બેન વ્રતધારી હતા, પણ બ્રહ્મચારીને પત્ર લખે છે કે અમે સત્સંગ જ કરશું ખાલી, પણ
એટલે સાથે રહેવાય ને. એક ભાઈએ કહે છે હું પરણું, અમારો ભાવ તો સત્સંગ સાથે કરવાનો છે. બ્રહ્મચારી બંનેને જવાબ આપ્યો છે કડક. એ બેનને કહે છે હું તમારી જગ્યાએ હોઉં તો, પછી કહે છે હું આવું કરું તો હું કૂતરી ગધેડી નાગણીના અવતારમાં જાઉં. એટલે ઓલી બેને સમજી હોય ને કે મારું શું થશે, કે અનંતકાળથી કે મને આવા અવતારો મળ્યા છે, હવે તો હું ચેતી જાઉં. એટલે પુરુષને કહે છે પછી કે હું આંબેલ ઉપર આંબેલ, ઉપવાસ ઉપર ઉપવાસ કરું ને તોય મારો વેદોદિક કાબુમાં ન આવે, તો કાં તો બીજી સ્ત્રીને પણ, એને તો નહીં જ સત્સંગના નામે કે અમે સાથે ભક્તિ કરશું, છેતરે જ નહીં જીવ પોતાને, આપઘાત કરી નાખવાનો, એમ કહે છે બ્રહ્મચારી. આ વડવા આશ્રમની બહાર ગોપાલદેવ દેવકીજી મહારાજને અને બધા મહારાજને પૂછેલું કે બ્રહ્મચર્ય વ્રત ટકાવવા માટે દેહ પાડી દે તો આપઘાત ન કહેવાય? ત્યારે આશ્રમ નહોતો, ન કહેવાય ગોપાલદેવ, કે ભગવાનની આજ્ઞા છે. બ્રહ્મચર્યા આત્મામાં છે ને, આત્મામાં જ રહીને જો દેહ છોડે તો આપઘાત કે જ થાય, સમાધિ મરણ થાય. અને આત્મામાંથી બહાર નીકળી ગયો બ્રહ્મચર્યનો ભંગ કરીને તો મરી જ ગયો ને, જીવતું મળતું. ત્યારે આપઘાત નથી કહ્યો શાસ્ત્રમાં. પ્રાણ છોડી દેવાનો, ધર્મ નહીં. ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાંડે પણ નહીં ધર્મ. આઠ દ્રષ્ટિની સજામાં આવે ને, આ છે ધર્મ. વિરહ રુદન કે કામોદ્દીપન પ્રાર્થના, વિનમણી કરે, દયા આવે છે. આપણે આંખ બંધ કરીને વિચારવાનું, આપણે રસ્તા ઉપર જઈએ છીએ ત્યારે સ્ટેશને, રસ્તામાં એક ગરીબ ઘરની કદરૂપી 80 વર્ષથી ઉપરની ઉંમરની ડોશી લાકડીથી ચાલે છે, કપડાં ફાટેલા છે, વાળે ઓળ્યા નથી, ચીપડા છે આંખમાં. એટલે આપણે ખબર પડી જોઈને કે ગરીબ છે, ફાટલી થેલી ને એવું બધું હાથમાં. એ પડી જાય ને આપણે એને બચાવવા જાય, ઊભી કરવા જાય. અને કોઈ 21 વર્ષની નવયુવાન રૂપાળી સ્ત્રી લેપટોપ લઈને જતી હોય ફોન કરતા કરતા, અને ફોન કરો ધ્યાન ન રહ્યું, ખડ પડી જાય, આપણે એને ઉપાડવા જાય, હાથ દેવા જાય. આપણે ભાવ સરખા જ હોય. ઓલી પડી જાય ને તાને મોડું થાય તો સામુય ન જોવે, અને ઓલી પડી જાય ઘરે મૂકવાઈ જાય. ઓલો કેમ? આ બ્રહ્મચર્ય 9 વાળમાં નથી એટલે. ઓ વિચાર જ ના આવ્યો હોય ને, વિચારી જોવાનું. આપણે ગેલેરીમાં ઊભો છે, 18 વર્ષની નવયુવાન છોકરી રૂપાળી નીકળી ત્યાંથી નીચેથી, ઉછળતી ઉછળતી, ગાતી ગાતી ગીત, સારા રાગે કે મધુર રાગે સિનેમાનું ગીત. અને 81 વર્ષની કોઈક ડોસી નીકળે 3 પગવાળી, લંગડાતી લંગડાતી. આપણા ભાવ સરખા જ રહે. કેમ 7મે ગુણ થાને કે પહોંચી ગયો છે આ જીવ? આપણે ક્યાં પડીએ છીએ એ જ નથી ખબર. એટલા બધા મોહમાં આપણે દબાઈ ગયા છીએ. આ મૂર્છામાં દેહ છૂટશે એટલે આ સંસ્કાર ભવાંતરે લઈ જશે. જાતિ સ્મરણ કેમ નથી થતું? સૌભાગભાઈ પૂછેલું, ગોપાલદેવ જવાબ આપ્યો છે ને, કે જે મૂર્છિત મોહની અવસ્થામાં હોય છે એ જ અવસ્થામાં દેહ છોડે છે, બધા સંસ્કાર લઈ જશે સાથે. બ્રહ્મચર્ય પદમાં લખ્યું છે, વવાણીના સ્મશાનમાં ગયા પછી અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. આ વાડ હોય તો પછી ફરી વાર ન જન્મે ને, કદાચ જન્મે 1-2 ભાવ, બીજાને ભલું કરવા જન્મે. પછી પૈણે હોય તોય બ્રહ્મચારી હોય. શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી, અને ખાધું હોય 4 ખાનાનું ટિફિન તોય દુર્વાસા સદા ઉપવાસી હોય. 2 છોકરાના બાપ બ્રહ્મચારીને, ગોવિંદદાસ કાલિદાસ પટેલને પ્રભુજી બ્રહ્મચારી નામ આપ્યું જ ને. બીજા બ્રહ્મચર્ય વ્રત, ચોથું વ્રત ધારી તો હતા 17 જણા. પ્રભુજીએ જ વ્રત આપેલું, એને બાજુમાં રાખીને આને બ્રહ્મચારી કીધા. આ 9 વાડ વિશુદ્ધિ પાળતા થાય. સ્વાદ આવે ને તો દાળમાં પાણી નાખવું એમ કહ્યું છે. મદદ કરવાનું બહુ ગમે એને, આવું હોય તો તું તને મદદ કર ને તારી. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. બ્રહ્મચર્ય જે લખ્યું છે પત્ર સુધાને 198માં પત્રમાં, નવી આવૃત્તિમાં 246માં પત્ર છે. બહુ લાંબી કથા છે. આપણે તો આ વાડ માટે કે બીજાને મદદ કરવા દોડવું છે, તમારી કઈ ગતિ થશે એમ બ્રહ્મચારી પ્રશ્ન પૂછ્યો છે. એક બેને પ્રશ્ન પૂછ્યો, મારે મદદ કરવી છે, તમે કહેશો એ કરવા તૈયાર છું. એમ કે સત્સંગમાં તો આવી નથી શકતા ને કહેશો એ કરશો, શું વાત કરો છો? કડક કડક જવાબ આપ્યો છે બ્રહ્મચારી.
નવી પત્ર છો 246મો પત્ર. તમારી કઈ ગતિ થશે આમાં રહેશો તો? અને સમાજ સેવા કરવી બહુ ગમે. તું બીજાને નડવાનું બંધ કરી દે એટલે સમાજ સેવા થઈ જ ગઈ. છઠ્ઠી વાડ. છઠ્ઠી વાડે પૂર્વરતી સ્મૃતિ ના કરે, ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે. યાદ જો કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે, ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાદ જો. શું છે આ? છઠ્ઠી વાડે પૂર્વરતી સ્મૃતિ ના કરે. લગ્ન કર્યા છે, હવે લગ્નનો દિવસ આવે ત્યારે એને યાદ કરવું પડે કે મારો આપઘાતનો દિવસ હતો. એટલે ત્યારે વધારે સત્સંગ ને પ્રાર્થના કરે, ચોવેરો ઉપવાસ કરે, નહીં તો આંબેલ તો કરે જ. એ ઉજવે નહીં એનિવર્સરી. પૂર્વ રતિ સ્મૃતિ થાય ને યાદ આવે ને. શું યાદ આવે? કે આપણે લગ્ન કરેલા ને પછી સાથે સામાયિકમાં બેઠેલા, 4 સામાયિક સાથે કરેલી, આપણે કૌશકમાં ઉભો સામાયિક કરેલી, એ યાદ આવે. આપણે આખી રાત 20 દુઆનો અખંડ જાપ કરેલો, એ યાદ આવે. છઠ્ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે. જે પોતાના મા બાપનો, હવે તો ફેશન નીકળી જ ને, કે પોતાના સંતાનનો, કે પોતાના ભાઈ બહેનનો, કે પોતાના મિત્રનો લગ્ન દિવસ ઉજવતો હોય, એ કુપલ તો માને છે. છઠ્ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે. કોઈ આપણને બોલાવે કે અમારી લગ્નની એનિવર્સરી છે, તમારે જમવાનું છે મફત, ભેટ સોગાદ લાવતા નહીં સાથે, અમે લેતા નથી, તો આપણે ત્યાં જાય કદાચ અભિનંદન આપવા કે ત્યાં આપઘાત કરેલો સારું હતું, ફરી એટલે બેને અભિનંદન આપે પહેલાં તો. ત્યાં એને પછી એમ થાય કે આ બે પ્રાર્થના કરે છે, એ યાદ આવે. ખૂબ જ નાચવાનું હોય, એને પોતાનું યાદ આવે કે હું પરણ્યો હતો. એ કાંઈ એકલો નથી પરણ્યો, એ કે ઓલી એકલી નથી પણ મેં હમ ભી કુછ કમ નહીં હે, એ જ યાદ આવે ને. ત્યાં સાદા કપડાં પહેરીને જાય, પૂજાના કપડાં પહેરીને જાય, કે તૈયાર થઈને જાય મળદું શણગારીને. છઠ્ઠી વાડે પૂર્વ રતિ સ્મૃતિ ના કરે, ઝેર ચડશે ગત વિષય કર્યા કરે. યાદ જો શું થશે? કરી કલ્પના પાપ કર્મ બાંધે. ધર્મ ધ્યાન જેવું ચૂકે અવિવાદ જો. ધર્મ ધ્યાન કયું એમ? ત્યાં ધર્મ ધ્યાન થાય. લગ્ન દિવસ ઉજવો એટલે ધર્મ ધ્યાનમાં હોય. શુદ્ધ ભાવ તો છે જ નહીં. શુદ્ધ ભાવ મુજમાં નથી, શુભમાં નથી ને. એટલે પાપ જ બાંધે ને. જીવ શુદ્ધમાં નથી એટલે કાં શુભમાં હોય કાં અશુભમાં હોય. આ ઉજવણીમાં જવું કે પોતાનો લગ્ન દિવસ કે પૂર્વ રતિ સુધી કરવી કે જન્મ દિવસ, ધર્મ ધ્યાનનો તો ભાગ નથી, એટલે શુભમાં નથી એટલે અશુભમાં છે ને. એટલે પાપ કર્મ બાંધે જ ને. આ તો ગણિત છે. એ શું કર્યું એણે? 8 કલાક પાપ કર્મ બાંધ્યું ને, ગાઢ મહામોહનીય કર્મ. એને ભૂલી જવું જોઈએ કે આ મારો લગ્ન દિવસ હતો, તો કહેવાય મુમુક્ષ. પછી યાદ આવે અઠવાડિયા પછી, કાં કોક એવા હોય ને કોંગ્રેચ્યુલેશન આપવાવાળા, ત્યારે યાદ આવે, અચ્છા તો કહેવાય. આ તો આશીર્વાદ આપે છે, કોંગ્રેચ્યુલેશન અભિનંદન આપે છે કે ફરીને સંસાર માંડજો અને મારી જેમ તમે રખડજો. એ આશીર્વાદ લેવાઈ જાય સહ જોડે. ગુરુજી આશીર્વાદ આપે પાછા. પામે તેનો સંગ તે બુડે ભવ માહી. અનુમોદન કરે જ ને. આશીર્વાદ આપે છે ને. જન્મદિવસનો ગુચ્છો લઈ જાય, લગ્ન દિવસનો ફૂલનો ગુચ્છો, કાશ્મીરના ગુલાબ તોડ નાખે, એને કરામત કરેલી એટલે. અને આઠમ ચૌદશમાં ચણા ખાતો હોય પાછો. ધર્મ કેમ થાય? મહામોહનીય કર્મનો બંધ પડે ને. આ આશીર્વાદ આપે પાછા જે વડીલ હોય એ. જન્મદિવસ ફરીને જન્મ મરજો, મોક્ષે જાતા નહીં. રાજી થયા. એના મિત્રોએ આશીર્વાદ આપે, ફોનમાં આપે અંગૂઠો. આમ કે આમ આપવું, નીચે જશે ને. હવે આપવા વાળો આમ ને લેવા વાળો આમ. સમજાય કેમ? આ વિતરાગનો ધર્મ છે. પછી બોલે હા સવારે ભક્તિમાં, વિતરાગનો કહેલો પરમ શાંત રસ પૂર્ણ સત્ય છે. તને ક્યાં સત્ય લાગ્યું છે? બોલે જ છે ને ખાલી. કબીર ગાલ દે છે, કહેતા સો કરતા નહીં, મુક્કા બડા લબાડ. કુપોદવે લખ્યું આત્મસિદ્ધિમાં. પણ આત્મસિદ્ધિ તો સિદ્ધાંત બોધ છે ને, સમજાય જ નહીં. બહુ અઘરો, 4 જણ માટે જ હતી. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ને મોહ, તે પામર પ્રાણી કરે શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. આશાત્ના કરે છે.
આપણમાં તો ક્યાં હતી જ આત્મસિદ્ધિ, તો પ્રભુજીએ લૂંટાવી દીધી જોખમ લઈને. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. બ્રહ્મચર્યજી લખ્યું છે, શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે. છઠ્ઠી વાડે યાદ કરે છે. કેટલું સહેલું છે મુમુક્ષુને ઓળખવાય. કે આમાં ન કરે, સફેદ કપડાં ન પહેરે હોય તોય ખબર પડી જાય ને આવું કરતો હોય એટલે. સાતમી વાડે પૌષ્ટિક ભોજન ના કરે, દૂધ દહીં ઘી ગળપણ વિકૃતિ કારજો, દવા વીર્ય વૃદ્ધિની કામ જગાડતી, વ્રતધારી તો માને એ જ અસારજો. ગરિષ્ઠ ખોરાક એટલે અતિ મધુર અને ચીકણો ખોરાક ગરિષ્ઠ ખોરાક કહેવાય. ચાસણી, માવો અભક્ષ નથી, પણ અતિ માત્રા કરે ને ધક્કો લાગે, રસ્તો કાઢે છે. આ તો વિજ્ઞાનને ખબર છે, આયુર્વેદિક વિજ્ઞાનને ખબર છે, નૈસર્ગિક વિજ્ઞાનને ખબર છે, કેવળીને તો ખબર જ છે. વિગયને મહાવિગય કીધા છે ચીકણા ને મધુરા ખોરાક. એટલે કઢેલા દૂધ, એમાં સૂકો મેવો નાખ્યો હોય, ખજૂર નાખ્યો હોય, ખારેક, પચે કેમ? સાધકને રસ્તો કાઢે. અભક્ષ છે. અને એ સાંજે નહીં, બપોરે મીઠાઈ કે ફરસાણ લીધા હોય ગરિષ્ઠ ખોરાક, તો પછી એ જાય 8-10 કલાક બાકી છે એટલે સુવામાં. ફરસાણ ને મીઠાઈ હોય ને બધું બપોરે ઠીક, એકાંતે અભક્ષ નથી, પણ વધુ લે ને એટલે 7મી વડે પૌષ્ટિક ભોજન ના કરે, દૂધ દહીં ઘી ગળપણ વિકૃતિ કારજો. ઘી, માખણ, ક્રીમ, ચાસણી, માવો એટલે ગરિષ્ઠ ખોરાક છે, ચીકણા ને મધુરા. એટલે એનાથી પેટ ન ભરાય. ભાત ને દાળની જગ્યા રાખવાની, રોટલીની એકાદ બટકું લેવાય. હજી એકદમ સ્વાદ કાબુમાં નથી એટલે. ભેંસ કે ગાય દૂધ ન આપતી હોય ને એટલે તેલી બે ખવડાવે ને ખોળ એટલે આવે દૂધ. વિજ્ઞાન છે. આવું ખાય એટલે ઇન્દ્રિયો ઉત્તેજિત થાય, ધક્કો લાગે, પછી બ્રહ્મચર્યનો ભંગ થાય. એટલે સાધકને જો બ્રહ્મચર્ય પાળવું હોય ને તો એને સ્વાદનો કાબુ લેવો જ પડે. જીવાઇન્દ્રિય કાબુમાં ન આવે, 4 આંગળની જીભ કાબુમાં ન આવે, ત્યાં સુધી 4 આંગળની ઉપજ ઇન્દ્રિય કાબુમાં ન આવે. 2 સ્પર્શેન્દ્રિય જ છે. વિકાર વાસના અબ્રહ્મ મૈથુન એ સ્પર્શેન્દ્રિય જ છે ને. તો જીભ ઉપર પતાસું મૂક્યું, કારેલું મૂક્યું, ખબર પડી ને આ સ્પર્શેન્દ્રિય જ છે. પણ એનું કામ એ છે કે એવા ખોરાક હોય કે મને નુકસાન કરશે, અપથ્ય, એટલે ચાખીને પણ ન જવા દે, એના માટે જીભ હતી. અને સ્વાદ માટે જીભ વાપરવા માટે, કે મને આરોગ્યને નડશે ક્યાંક. બહુ તીખું તો નથી ને, બહુ ગરમ તો નથી ને, આ બહુ ગળ્યું તો નથી ને, એટલે મને નડે નહીં એટલે હતું. આ સ્વાદ માટે કરવા માંડ્યો. એટલે જીભ કાબુમાં ન આવે, સ્વાદ કાબુમાં ન આવે, બ્રહ્મચર્ય સાધક બની જ ન શકે, બ્રહ્મચારી થઈ જ ન શકે. બ્રહ્મચારીજી કહે છે પછી કે હિંમત ન ચાલે ને પાણી નાખતા દાળમાં, તો કોળિયો લીધો હોય ને એટલે ભેંસને બળદને વાગોળવાનું નહીં, પછી તરત જ પાણીનો ઘૂંટડો લઈને અંદર ઉતરી જાય ને, પછી ક્યાં સ્વાદ છે? પછી તો બીજે દિવસે વિષ્ઠા છે. તો આ વ્રત પળાય. આ તો ઊભો રે, 3-4 વાર તો લીધો જ હોય મિષ્ટાન, 2-3 વાટકા તો બાસુંદી ખાઈ ગયો હોય, શીરો મગની દાળનો ઘી લચપત્તું ખાઈ ગયો હોય, બધે ભાત લઈ લીધો હોય, ઊભો હોય કે હજી આવતા નથી એટલે 5મી વાર. પછી કેવી રીતે પળાય વ્રત? 7મી વાડે પૌષ્ટિક ભોજન ના કરે, દૂધ દહીં ઘી ગળપણ વિકૃતિ કારજો, દવા વીર્ય વૃદ્ધિની કામ જગાડતી, વ્રતધારી તો માને એ જ અસારજો. અસાર છે આ. 8મી વાડે સાદો પણ આહાર તે, મિતાહારી રહી લે ન વધુ રસ લીન જો, ખાન પાન અતિ માત્ર થતા પણ જાગતા, વિકાર અનેક પ્રકારે નિંદ્રાધીન જો. સાદો ખોરાક લે ને, ખાલી કઢી ખીચડી, તો હું તો દાળ ભાત જ ખાસ ખાલી, એ વધારે પડતું ખાય ને ધક્કો લાગે,
ખાનપાન અતિ માત્ર થતા વિકાર અનેક પ્રકારે નિંદ્રાધીન, સપના આવે ઊંઘમાં. પછી તો વિજ્ઞાનની ખબર છે, આધુનિક વિજ્ઞાનની ખબર છે, નૈસર્ગિક વિજ્ઞાનને ખબર છે, આયુર્વેદમાં ખબર છે. અને કેવળને તો ખબર જ હોય ને. હું તો સાદો જ ખોરાક લઉં છું. સાદો ખોરાક એ અતિ માત્રા નહીં, એ તો સરખો જ ગુનો છે. એનું વિકાર તો સરખા જ થાય પછી. નહીં તો સાદું ખવાડો કોઈ પણ જ નહીં ને. એટલે એવું નથી. ઉણોદરી, ઉદર એટલે પેટ, ઊણ એટલે ઓછું, ઉણોદરી. પોતાને એકલાને ને કેવળીને જ ખબર પડે આ તપ કરતો હોય તો. બોલું તો ખબર પડે 13મી હોળી છે મારી, કે 8મો ઉપવાસ છે. આ કોઈને ન ખબર પડે, પોતા સિવાય અને કેવળી સિવાય. 8 રોટલી ખાતો હોય તો 5 ઉણોદરી થઈ ને એની, પણ 2 ખાતો હોય તો 1 ઉણોદરી થઈ ને. એટલે ઉણોદરી કરવાની છે. ઉપવાસ કરતો મોટું ફળ છે. અનેક ખોરાકમાં ક્યારેક દાળમાં મીઠું ઓછું હોય કે શાકમાં મીઠું ઓછું હોય, મીઠું માગવાનું નહીં. લાંબેલ થઈ ગયું ને, ઉપવાસ થઈ ગયો. સ્વાદનો ત્યાગ એ આહારના ત્યાગ બરાબર છે. આ તો વાટ જોવે પછી મીઠું લાવજો જરા, પતી ગયું. તારે સામે ચાલીને ઓળી નથી તોય આંબે લાવી, સહજ તપ છે, કરી લે. નાટકે ભાવતું તો કરે, એટલે બીજા નો બગડે તને જોઈને. એટલે બીજો તરત સાકર મગાવશે પછી, કે વધારે આમાં સાકર ઓછી છે, લાવો તો. અહીંયા જીતેન્દ્રનો પાઠ હતો 1 કલાક. શરૂ જ થાય છે મોક્ષમાળા શિક્ષાપટ 68 જીતેન્દ્રિયતા, કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, પછી બધું છે. કાનની વાત ને નાકની વાત ને આંખની વાત, ત્યાં સુધી જીવ સાધક બ્રહ્મચારી બની શકે નહીં. નવમી વાડ વિભૂષા નામે જાણવી, સ્નાન વિલેપન પુષ્પાદિક શણગારજો, બ્રહ્મચર્ય વ્રત ભંગ તણાએ કારણો, સેવેશાને જેને વ્રત પર પ્યારજો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. સાધક વિભૂષા શરીરનો શણગાર ન સજે. સભા શોભનતા કપડાં પહેરવા પડે જ્યાં આપણે જાય છે ત્યાં. કોઈ ગુજરી ગયું હોય ત્યાં લાલ પીળા કપડાં પહેરીને ન જવાય, એ બરોબર. સભા શોભનતું વર્તન કરવું પડે, ગૃહસ્થ વ્યવહારમાં છીએ એટલે. વિભૂષા આ તો આશ્રમની વાત છે ને, મંદિરની, ધર્મસ્થાનકની. બીજાને આકર્ષણ થાય, વૃત્તિ ઉત્તેજિત થાય એવા કપડાં પહેરવું નહીં, એમ કુપોલદોએ લખ્યું છે. ચપોચપ વસ્ત્ર પહેરવું નહીં, ધુવાડા જેવા લુગડા પહેરવું નહીં, બીજાને આકર્ષણ થાય એવું પહેરવું નહીં. તો એવા કપડાં પહેરે તો ન જોતો હોય તો જોવું પડે પછી એને. જોતો જ હોય, કદાચ ન જોતો હોય તો જોવાનું મન થઈ જાય. કલ્યાણકનો દિવસ હોય પાછો, અનાથ થઈ ગયો છે પોતે, ચૈત્રવદ પાંચમ છે. એટલે લગ્ન દિવસમાં, જન્મ દિવસમાં ને વાસ્તુ હોય ત્યારે જે કપડાં પહેરતો હોય એ જ કપડાં કલ્યાણકમાં એ જ હોય પાછું. ચૈત્રવદ પાંચમને દિવસે જે કરે છે એ જ કાર્તિકી પૂર્ણિમામાં કરે. બધું સરખું જ છે એને, એટલો સંભાવી થઈ ગયો છે. એ જ ખાવાની આઈટમ બધી, 5 મીઠાઈ ને 6 ફરસાણ, એ જ ઘરેણા, એ જ રંગ રાગ, એ જ ગાંતાન, એ જ છૂટા વાળ, રંગેલા વાળ, હોઠ રંગે, પાપણ રંગે, ચામડી રંગે, પફ પાવડર, લાલી લિપસ્ટિક કરે. પુરુષોય વાળ રંગે, દાઢી કર્યા પછી આફ્ટરશેવ લોશન વાપરે, પરફ્યુમ વાપરે, અત્તર ને પરફ્યુમ. અરે મળમૂત્રની ખાણ છે, બધા દ્વારમાંથી કચરો નીકળ્યા જ કરશે. કોલસો સાબુથી ઘસે થાય ઉજળો. કબીર કહે છે કોયલા ન હોય ઉજળા ભલે 100 મણ સાબુન ખાય. એવું બધું નાખીને આવે, પરફ્યુમ ને અત્તર. અરે એ તો સસલાની આંખ ફોડીને એને ચકાસણી કરેલી પછી માર્કેટમાં આવ્યું છે કે તારી આંખને નુકસાન નહીં કરે ને, એટલે કેટલા સસલાની આંખ ફોડ નાખી. પછી અત્તર આવે છે માર્કેટમાં, પરફ્યુમ બધું એ નાખીને આવ્યા. અને પછી અષ્ટાનિકા મહોત્સવ ઉજવ્યા. 49માંથી ક્યાં જિનેશ્વર ભગવાન પ્રસન્ન થાય ને. નવમી વાડ વિભૂષણ અમે જાણવી. પણવા જાતો એવો તૈયાર થઈને આવે.
કોઈ 61 વર્ષ, પણ એવું મેકઅપ કર્યો 16 વર્ષની લાગે. ધર્મ કેમ થાય? પોતે તો પડે છે, કેટલાને પડવાનું નિમિત્ત બને છે. આ હેર ડાય નીકળે છે ને, જે પુરુષ સ્ત્રીઓ કરે જ ને ઉંમર ન દેખાય એટલે, રૂપાળા દેખાવા માટે, એ કેન્સર તો નહીં કરે, કોડ તો નહીં કરે, ચામડીને નુકસાન તો નહીં કરે. એના માટે કેટલો સસલા, વાંદરા, ગિની પીગ, ઉંદરડા ઉપર પ્રયોગ કરે. પણ પછી સગર્ભા સ્ત્રી વાપરશે તો ગર્ભને નુકસાન નહીં કરે. એટલે સગર્ભા સસલું, સગર્ભા વાંદરી એના ગર્ભ તોડી નાખે, અઠવાડિયું, મહિનો, પછી માઇક્રોસ્કોપમાં તપાસ કરે, પછી માર્કેટમાં આવે. એ રંગીને આવે તો ગોઠણને રંગ, લાકડી હાથમાં છે એટલે ખબર તો પડી જ જાય છે. ઉંમર છુપી રહેવાની છે. જ્ઞાનીએ પ્રશ્ન પૂછ્યા છે કે તારે એક પતિવ્રત છે, એક પત્નીવ્રત છે, એમાં ઉદયને યોગે કદાચ વિધવા કે વિધુર થયા છે. હવે તારું રૂપ કોને બતાવું? તારે પોતાના પતિ સિવાય કે પોતાની પત્ની સિવાય પોતાનું રૂપ બતાવે બીજાને, એ કોણ કહેવાય? બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ને. આ સાધકને નહીં ચાલે. આ કે સાધુ માટેની વાત નથી. આ ગૃહસ્થ વ્યવહારમાં જેવો એને માટે છે આ વાડ બધી. એને તો મહાવ્રત છે બ્રહ્મચર્યનું, ચોથું વ્રત. આપણે અણુવ્રત, આ અણુ એટલે નાનું છે ખાલી. આ એને મહાસાગર જેવડું મોટું લાગે છે. મોહાશક્તિથી મૂંઝાણો નથી અને મુમુક્ષુ થઈ ગયો. વચનામૃત 254. મોહાશક્તિથી મૂંઝાય અને મુમુક્ષુ કહેવાય. 9મી વાડ વિભૂષણ અમે જાણવી, સ્નાન, વિલેપન, ચોપડીને આવે જ બધું, ચૂનો, પુષ્પાદિક શણગારજો. હવે એ પ્રથા નથી હમણાં ફૂલની, પરફ્યુમને અત્તર વાપરે છે. એ બધા ઇમ્પોર્ટેડ હોય પાછું. એ ત્યાંના મળ્યા હોય સસલા વાંદરાને. પછી છોડશે. હવે વારા પછી વારો, આજે મારો કાલે તારો, પછી છોડશે. હવે ધર્મ તો ક્યાં? બ્રહ્મચર્ય વ્રત ભંગ 3 કારણો છે. સેવેશાને, જેને વ્રત પર પ્યાર. જો પ્રશ્ન પૂછ્યો છે કે જેને વ્રત ટકાવવું છે એ આવું કરે કેમ? ગોપાલદેવ વચન સપ્તશતીમાં લખ્યું છે, બોધ વચનમાં લખ્યું છે. ધર્મ કેમ નિપજે? રંગ રાગ, દાન તાન, સ્વાદિષ્ટ ભોજન ન કરવાનું કરશે, ન ખાવાનું ખાશે, ન પીવાનું પીશે, જીવ હિંસાથી બનેલા પદાર્થ બધા ખાશે, સ્વામી વાત્સલ્યના નામે. પ્રાણિત તત્વો છે એમાં, કંદમૂળ છે બધું, એ ખાશે, બજારું વસ્તુ. અને ધર્મ નિપજશે. આ પાર્થાનક. ચોથું મૈથુન, મન વચન કાયાથી. વ્રત પાળવા મન નડે છે શું? 5 ઇન્દ્રિયો ઉત્તેજિત છે. એટલે જંગલી ઘોડા રૂપી મન કાબુમાં આવતું નથી. એટલે કોઈ બધો આખો પાઠ લખ્યો, મનોનિગ્રહમાં વિઘ્ન થાય છે. આખો શિક્ષા પાઠ લખ્યો મોક્ષમાળા. એ સાચું લાગે ને અજ્ઞાનીનું, પછી મન કાબુમાં આવે. ત્યાં સુધી આવે નહીં. આનંદજી મહારાજે પોકાર કર્યો છે કે મન કાબુમાં કેમ લાવવું મારે? મનડું કિમહીન બાજે ઓ કુંથુજીન, મનડું કિમહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તેમ તેમ અલગું ભાજે હો કુંથુજીન, મનડું કિમહીન બાજે. થાકી ગયા પછી ભગવાનને કહે છે કે એવું કંઈ હોય જ નહીં, મન કોઈનું કાબુમાં આવતું જ નહીં. આપણે એમ જ લાગે ને આવું ક્યારેય શક્ય જ ન હોય ગૃહસ્થમાં, એવું જ લાગે ને. આનંદજી મહારાજે પ્રાર્થના લખી કે એવું કોઈ હોય જ નહીં, મન કાબુમાં આવતું જ નહીં હોય કોઈ આપણે માટે. કહે છે જીનેશ કુંથુનાથ સ્વામીને. પછી મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતી આણું, આનંદ ઘન પ્રભુ મારું આણું, તો સાચું કરી જાણું હો કુંથુજીના, મનડું કિમહીન બાજે. કુંથનાથ ભગવાનને કહે છે કે મેં આગમમાં એમ વાંચ્યું છે કે તીર્થંકરને મન, જીનેશ્વર ભગવાનને મનને ઇન્દ્રિય કાબુમાં હોય. જીન, જીન એટલે 5 ઇન્દ્રિયો કાબુમાં છે. મેં એવું વાંચ્યું છે, મારું કરીને બતાવો તો ખરા કહું તમને.
તે વશ આણ્યું આગમથી મતી આણો, આનંદ ઘન પ્રભુ મારું આણો તો સાચું કરી જાણો. શરણને આશ્રય લે તો તારે થશે. આ બ્રહ્મચારીજી આપણી જેમ જ આધુનિક કાળના હતા. વિલ્સન કોલેજમાં BA થયેલા, કલેક્ટર થવાના હતા આણંદમાં. એટલે એમ થાય કે આવું બધું કાંઈ હશે નહીં ને, ભણે નહીં હોય એટલે કાંઈ શોખ નહીં હોય એને. અત્યારે 85% ઉપર તો ફોર્મ મળે, 90% ઉપર પછી એડમિશન મળે. ચોપાટીના કિનારે છે વિલ્સન કોલેજ, બ્રિટિશરના સમયની. આપણી જેમ જ આધુનિક કાળના હતા અને આ કરીને બતાવ્યું છે. આચરણમાં મૂકીને બતાવ્યું છે. એ તો પ્રભુથી નામ આપે જ નહીં ને, બ્રહ્મચાર્ય. આ 9 વાડ પાળે એમાં કંઈક છિદ્ર તો નથી પડ્યા. આ તો કે જે ભગવાન મારા ગાબડા પડ્યા છે, છિદ્રની ક્યાં વાત કરું. આ પ્રયાસથી સૂતા પહેલાં કરવાનું કે આજે મેં ઉઠીને સવારથી સાંજ સુધી કંઈ કર્યું છે. આ મળદાને શણગારવામાં મેં ન કરવાનું કર્યું છે. તો પ્રતિક્રમણ થાય. અને તો ઊંઘમાં પછી દેહ છૂટે તો ઉર્દુ ગતિ થાય, નહીં તો દિવસે મરશે તો અધોગતિ થશે. પરમ કૃપાળુએ કહ્યું છે આ 9 વાડ વ્રતની રક્ષા કરવા માટે. એમાં કંઈ મારા દોષ થયા છે? બધી વાડો તોડી છે મેં. જગે ત્યાંથી સવાર સાંધી લે. તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ એ બહુ મોટો વિષય છે. શિક્ષાપાઠ 50 પ્રમાદ એટલે 5 ઇન્દ્રિયનો કોઈ પણ વિષય પ્રમાદ. 4 કશાય પ્રમાદ, 4 વિકથા પ્રમાદ, સ્નેહ અને નિંદ્રા પ્રમાદ. 15માંથી એક પણ ભૂલ કરી હોય, સાધક કેમ બને છે? મોહ વશે આત્મહિતમાં મેં બેદરકારી સેવી છે. એવું થયું છે? હા થયું છે. તો કર, એના માટે તો પ્રતિક્રમણ છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. છેવડો પડશે ને કેવો? અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું કૃપાળુ, સકળ જગતમાં. આ થશે 19મા દુઆમાં. પછી એને ખબર પડશે કે સદગુરુ સંત સ્વરૂપ તું જ. આકાશી ભગવાન, અનંત 24મી, ઋષભનાથ ભગવાન, ચરમતીર્થ મહાવીર સ્વામી અને મારા ગુરુદેવ સદગુરુ સંત બધે એક જ છે. બંને પછી થાય એટલે સંકિત થઈ ગયું ને. હજી ગુના નડે જ પાછા એને. સંકિત થઈ ગયું પણ હજી ચારિત્રમાં કચાશ છે ને. પછી કૃપાળુને ઉલ્લેખીને કહેશે હે પ્રભુ, હે પ્રભુ, હું તો અનંત દોષનું ભાજન છું. પહેલો દોહો ફરી વાર ગાશે પછી. પણ એ પહેલો દોહો પછી બોલ્યો ને, 20 દોહા પતી ગયા. પ્રતિક્રમ્યું ને 19મા દોહામાં. એ સંકિતી જીવ હવે કહે છે ગોપાલદેવને, હે પ્રભુ શું કહું દીના નામ દે. હવે દિવસે દિવસે ચડતે વાને. હવે સમય પૂરો થાય છે. બાકીના 5 સ્થાનકને આલોચના અવસરે કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.